ટેન્ટ તૈયાર છે રેડી તો સરસ અત્યારે પવન તો ઘણું આવે છે એટલે તમને સ્કિલ બધી છે ને ખીલા ફોડીને જ બતાવી દીધા પ્રોબ્લેમ એ બધું છે આ રીતનું કરી નાખ્યું છે રેડી પવન આવવા મળ્યો છે અને ધ્રુવબેન અંદર જવું કરે છે થોડા હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ બધાને બાકી અત્યારે નીકળી ગયા તે મોસમ વેધર છે એક નંબર ને જે કામે જાવી છીએ આપણે એ કામ જો કદાચ થઈ જાય તો કુદરતની મહેર એમ મતલબમાં મજા આવશે એ માટેનું જ છે આ બધી બ્લોગ અને એ રીતનું છે તો બતાવીએ તમને રેડી પોગી જાય હવે કે આનું અનબોક્સિંગ કરવાનું છે એ પણ તમને થોડુંક જણાવી દઉં એટલે એક બીજી પણ વસ્તુ છે અને ગિફ્ટના એવું છે મેડમ પાછળ બેઠા છે અને દીધું છે અને વાવણીની તો ફૂલ અમુક જગ્યાએ વાવણી થઈ ગઈ છે અમુક જગ્યાએ નથી થઈ અમુક જગ્યાએ ફટાક્યા થઈ ગયા છે અમુક જગ્યાએ ઉગી ગયા છે સારામાં સારા એ રીતનું છે બધું વાવણીમાં ખબર નહીં આજકાલ કઈ રીતનું ડિફરન્સ આવશે પણ મારા અંદાજે એવા 10 દિનની અંદર મતલબ અઠવાડિયા કે 5 દિનની અંદર વરસાદ 80% આપણે ગુજરાતમાં પડી જવો જોઈએ એમ એટલે એ રીતનું વેધર થઈ ગયું છે તો આમ છે બધું અને પડી જાય તો સારું બધા વાઇટ જોઈ રહ્યા છે મજા આવશે પછી જોવા તમને બ્લોગ ઉપર બ્લોગ આવે મસ્ત જે તમે બ્લોગનો ઇંતજાર કરી રહ્યા છો ને એ જ બ્લોગ આવશે આની ઉપરથી ચેકઆઉટ કરજો અત્યારે આગળ બતાવો પણ એક અંદાજ મારજો કે કઈ બ્લોગ બનશે હવે જાજે એમ આની ઉપરથી એટલું નામ વાંચી લેજો રેડી જય બહુ શર્મા હવે સોમાં હું આવી ગયું છે અને અમારે હાટું મેડમે ગિફ્ટ લીધું છે તો વસ્તુ એણે કાંઈક મંગાવ્યું છે અને શીખવાડ્યું હતું મેડમે કીધું હતું કે સોમાં આવે છે તો શું કરીશું તો કેમ્પિંગ જેવો વિચાર હતો અને ગિફ્ટમાં દીધું છે 50% અને 50% નહીં કઈ રીતે ગિફ્ટમાં દીધું છે તમને આગળ કહીશું વિડીયોમાં બના રહેજો વિચાર પહેલાં અનબોક્સિંગ કરી નાખી બતાવી તો હું કાંઈ પહેલાં તમે મેડમનો મોટું જોઈ લો તારું મોટું બતાવી દે તારું મોટું બતાવી દે એક આ વસ્તુ છે અને એક વસ્તુ છે આ બતાવી દો એક આ વસ્તુ છે પેન છે રૂહી ટાટા કહી દે દેખાતી નહીં ટાટા બાય બાય રેડી ચાલો આવી જોઈ ચાલો તો પેલા આનો વારો છે પેલા આ ખોલ નાખવી રેડી ને કેમ એટલું બધું ટાઈટ છે ગિફ્ટમાં ઓર્ડર મંગાવ્યો હતો ફોન એક બધું મૂકી દેવા દે આ રીતનું છે રેડી ઢાંટાણા જોવા બતાવી દો આ રીતનું છે તો કાઢવાનું છે લેતા ખોખું લઈ લે ઢાંટાણા નામ તમને ખબર પડી ગઈ ખોખું તમને બતાવી દઉં રેડી તો આ આપણે ખોલવાનું છે આ ટેન્ટ છે ને એ 2% છે એટલે 2 જણાનું પણ રિવ્યૂ કરીને તમને બતાવું કે કેટલા જણા હમાય છે મારા અંદાજે હમાઈ જશે પણ મેં એમ તો ચેક કરી લીધું હતું થોડુંક પણ પોપરે અત્યારે ચેક થયા અને તમને પણ બતાવું એટલે આ રીતનું કાંઈક ટેન્ટ આવે છે અને જોતા લાગે છે મસ્ત A1 વસ્તુ અને આ શું છે ભાઈ ખોલ નાખું આ રીતનું ખુલે છે 2 પટ્ટી હોય આ રીતનું રેડી ધોયામાં ગીરે બટું આ બધું આ બધું કેમેરા રહે તો કાંક આ રીતનું હોય છે તો ખોલતા જ પહેલાં આપણને આ વસ્તુ જોવા મળી છે આપણે વાંચતા ફાવતું નથી ફાવે છે પણ જરૂર નથી હાલ્યો તમે રાખો રેડી ધોઈને લઈ ગયો ને આમાં ગેજેટ છે એ તમને ખીલીને એવું છે બધું એ પછી બતાવું પહેલાં કઈ રીતે યુઝ કરવાનું પહેલાં આપણે ટેન્ટ કાઢી લઈએ આ આપણું ટેન્ટ છે રેડી તો આને અત્યારે કંઈ હજી જરૂર નથી આગળ તમને બતાવું રેડી એટલે આને ઘડી સાઈડમાં રહેવા દો પેલા આ ખોલ નાખું રેડી તો આને જે અત્યારે જરૂર નહીં પડે આ બધું ફેંકી નથી દેવાનું અને બધું રાખી મૂકવાનું છે એટલે તમને આગળ બતાવજો રેડી કઈ રીતનું આવે છે અને તમને કોઈને કેમ્પિંગનો શોખ હોય તો વિડીયો તો પૂરો જોઈજો જ અને મને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કેમ ફમો રેડી તો બસ આ રીતનું કાંક છે અને
છે આ સડી છે આ આપણે કેવા આને એ આગળ તમને જણાવું કઈ રીતની છે રેડી પહેલાં રાખી દઈએ સાઈડમાં ને આનું આગળ જણાવું થોડીક વાર પછી પહેલાં આપણે ટેન્ટ ખોલી નાખીએ રેડી બધી જાય ટેન્ટ આ રીતનું ખોલવાનું આ રીતનું કંઈક હોય છે આ રીતનું આવે છે રેડી આ ખોલી નાખ્યું અને અત્યારે વેધર છે 1 નંબર તડકો છે સારો હોય અને થોડાક છાંટા પડી ગયા તો જો આપણે બાઇકમાં હશે તો આગળ સરસ મજાનો વરસાદ પડશે મજા આવશે અને એનું ચેક પણ થઈ જાય કે કઈ રીતનું પાણી વોટરપ્રૂફ કેટલુંક છે અને કેટલુંક નહીં બાકી તો રેડી છે મારું રિવ્યુ બાકી તમને બતાવતો જાઉં અત્યારે કામ શરૂ કરી દઈએ પાછું હા લાવો ધોઈબેન હા અમારે ધોઈબેન છે અરે ધોઈ લબ્બર રાખો તો આ બે રીતની બે આવે છે એમાં પેલા કોલ ઉપાડી લઈ આ રીતનું આ બધી સ્ટીક સીધી કરી આ ફોલ્ડ હોય ને આમ આ ફોલ્ડ હોય એને કાંઈ નહીં આ અંદર લબ્બર આવે એમ ખેંચી અને આમાં પોરવી દેવાનું એટલે બધા એક સીધી થઈ ગઈ રેડી આ બીજી કરી નાખી એને સેમ ધોઈ બેન અમારે ધોઈ થોડુંક કચરો વાળું કરે છે પણ થોડુંક તમે અવોઇડ કરજો કારણ કે છોકરા તો એમ હોય તો આ રીતની હોય બધી દંડી તો આ રીતની આમાં આમ છે જ ઓલી આમ લબ્બર જ હોય ખેંચાય ઓટોમેટિક તમે આમ સીધી રાખો એટલે ઓટોમેટિક અંદર આવી જાય રેડી તો આ રીતનું છે આ રીતનું છે આ રીતની બે આવે રેડી જો આ બે એક આ બધું નાખી દઈએ એક આ બધું નાખી દઈએ અને એકલાય થઈ જાય બહુ તમને ઓલું એવું નથી કે એકલાથી નો સેટઅપ થાય થઈ જાય એકલાથી આરામથી પણ 5 મિનિટ જેવું થાય આમાં નાખવાનું રેડી એક અહીંયા અને સામેની સાઈડમાં પાછું અહીંયા જેમ નાખ્યું ને આપણે એમ સામેની સાઈડમાં નાખી દેવાનું છે અને સામે એમ અને ચારે બાજુ એ રીતની આમાં નાખવાની જે આપણે આ આવે ને આ રીતે એમાં રેડી એને વચ્ચેથી ઉઠાવવાનું આ અને અહીંથી તો ઉપર જોડી દેવાનું નીચલામાં નહીં ઉપલામાં જોડશો ને તો આને આ દંડીને પકડી રાખશે રેડી એટલે તમારે લગાવવામાં આસાન થઈ જાય બાકી તો આ છે હું કાંઈ બતાવી તો આ ચારે બાજુ ક્લિપ હોય રેડી લગાડી દેવાનું રેડી આવી જવાની આવી તો શું કાબુ એક અહીંયા રેડી પછી અહીંયા થોડો પવન આવે છે તો એની માટે પણ સુવિધા આપેલી છે તો એ તમને પહેલાં છે ને કિલ મારીને જ બતાવી દઉં જે આપણે આ છે ને લઈ દઉં આગળ આ જે કિલ આનું આગળ યુઝ કરવાનું છે પેલા આમાં છે ને આપણે દોરી એવું બધા આપ્યું છે આ છે ને આ કેટલી આપી છે હું રાખતો નથી જો આ આપી છે 4 ને 4 8 8 ને 2 10 હવે હજી છે તો ખેંચાઈ જાય કિલ આ રીતની ત્રાહી મારવાની પગ મારી દેવાનો થોડો જા રેડી એમ ચારે બાજુ કૂતાડી દેવાની એટલે તમારું ટેન્ટ છે ને ઉડે નહીં પવન તો આપણે જ્યાં કેમ્પિંગ કરવા જઈએ ત્યાં પવન તો પુષ્કળ આવતો હોય વરસાદ આવતો હોય એટલે ઉડે નહીં ને એના માટે કિલ ઠોકી દેવાની અહીંયા મારી દીધી બે આવે ટેન્ટ છે આ બધું મારી દેવાનું છે પગ મારી દેવાનું એટલે ખેંચાય નહીં તમારું ટેન્ટ બિલકુલ અને આ 45 ડિગ્રી એમ કાંક પવન જ્યાં સુધી આવતો હોય ને ત્યાં સુધી વાંધો ન આવે જ્યાં સુધી પવનની સ્પીડ આવતી ને 45ની સ્પીડ સુધી ત્યાં સુધી રોકી રાખે તમારું સ્ટેન્ડ ત્યાં સુધી કંઈ વાંધો ના આવે પછી તમારો રામ જેવો આધાર આ તમારો સ્ટેન્ડ તૈયાર છે રેડી તો સરસ કેટલા અંદર સમાય છે એ તમને આગળ બતાવું પહેલાં થોડોક સેટઅપ કરીને તમને બતાવી દઉં પછી કેટલા જણા અંદર સમાય છે એટલો તમારો સામાન રહી જાય છે તમને બતાવું તો એક ઘર આપણું આ છે અને એક આ નાનું બીજું બનાવ્યું છે એ રીતનું છે ચાલો
આ રીતનું છે કાંઈક ઇન્ટેરિયલ આપણું. તમને કેવું લાગે છે એ જણાવજો. રેડી. હવે આપણે ચારે બાજુ એક અહીંયા ચારે બાજુ કિલ મારી દીધી છે, એટલે ઉડવાની કોઈ એવા પ્રોબ્લેમ થાય નહીં. અને હજી એક એની ઉપર આવશે આપણે જે માનો કે આ તમારે વરસાદ ન હોય ને તો તમે રાખી શકો, એટલે પવન આવ્યા કરે અને કાંઈ ઇસ્યુ નહીં. અને જો વરસાદ આવતો હોય તો એની માટે આપણને જે આ બીજું પીડી છે એ તમને લગાવીને બતાવું, એ લગાડી દેવાની એટલે વરસાદ ન આવે. બાકી ત્યારી તો છે જુઓ વાદળા વાદળા, આમ પણ આગળ ઝાપટું આવીને ગયું છે. તો પહેલાં તમને એ છે ને ઉપરનું વોટરપ્રૂફ કવર નાખીને બતાવો. રેડી. હાલ અત્યારે પવન તો ઘણો આવે છે એટલે તમને સ્કીલ બધી છે ને ખીલા ખોડીને જ બતાવી દીધા. પ્રોબ્લેમ આપણે સી બધું છે. રેડી. આમ આવે છે. આવીએ આને વાદળી અહીં દીધેલા છે. દૂજેક વાદળી એ આ કલર છે એમાં જ મેચ કરી દેવા. રેડી. તો અહીંયા રીલ સીડા પાછળ આવી જોઈએ. રેડી. એટલે જવાનું આપણે ઓઇલ પર થઈ. તો આનું અહીંયા છે એ ઉડે છે, એ થોડોક પવનનો ઇસ્યુ આવે છે. રેડી. આવીએ બાકી એક આ બાજુ હવે તમારું આ છે ને ટાઈટ થઈ જાય એટલે વાંધો નહીં આવે. રેડી. એવું ટાઈટ. પછી આ બાજુ છે એટલે પ્રોપર તમારું થઈ જાય. આ રીતનું કરી નાખ્યું છે. રેડી. પવન આવવા મળ્યો છે અને ધ્રુવબેન અંદર જવું કરે છે. થોડા સાટા આવવાની તૈયારી છે એવું લાગે છે. તો ફટાફટ હવે તમને થોડુંક છે જે બતાવી દઉં અંદર કેવી જગ્યા છે ને શું શું છે. રેડી. તો અને જે આવે છે ને આ જે અહીંયા એક ખીલ લઈ લેતો સામેથી ખીલી અહીંયા મારી દેવાની છે. એટલે આ તમારે ફેસ છે ને એટલો ફેસ અહીંયા મારી દેવાનું. જે આ જગ્યા જ્યાં વધે છે ને એ તમારે ભીના બૂટ હોય અથવા તો એવું કંઈ ભીની વસ્તુ હોય, બહુ વરસાદ હોય તો અહીંયા રાખવા થાય. એ ખીલું અહીં નાખી દેવાની. અહીંયા પડી છે અંદર. તો હાલ જવા દે, ઓલા પણ જવા દે, અંદર જવા દે. એક ખીલ મારીને તમને થોડીક બતાવી દો. તારે આકરું હાલે ખીલ હાલ હાલ લઈ લે 5 મિનિટ રાખજો. હવે તમને બતાવી દો. આ રીતે મારી ગયો ને પગ મારી ગયો એટલે આપણું પેસ છે. આજે અંદરની આપણે છે નથી આ રીતની. થોડો વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. છાંટા પણ આવે છે. જોયું જાય આ વોટરપ્રૂફ તમારે બહુ વરસાદ આવતો હોય તો આ રાખો. રેડી. બાકી તો અંદરનું છે. આ રાખતો આ રીતના બે હોય. ઓલા પવન ને ઓલું બહુ એ પાછી ખીલ અહીંયા ખીલી મારી દેવાની. રેડી. તું આગી રહેતો આગી રહે તું. હા ખીલી અહીંયા મારી દીધી. આવું જોઈએ. રેડી. એટલે હવે ઉડે ને હજી તમારે સેફ કરવા માટે દોરી ક્યાં નાખીશ? લે તો આ દોરીઓ એટલે મારવા માટે આવે છે કે બહુ પવન આવે છે ને તો વધારે સેફટી માટે. રેડી. એ તમને એક્ઝામ્પલ તરીકે બતાવી જ દઉં એટલે તમારે ઇસ્યુ નહીં. રેડી. સેટઅપ બનાવી નાખ્યું. કેવું લાગે છે તને? બહુ સારું લાગે. અંદર જાતો સેફટી વાળું થઈ ગયું છે. ચારે બાજુ મારી દીધી. ખીલ્યું ચારે બાજુ મારી દીધું એટલે પ્રોબ્લેમ ન થાય. બાકી ચકાસ છે. હાલો અંદર રહી જતો. અત્યારે થોડો તડકો પીડા કરે છે અને ગરમી પુષ્કળ થાય છે. ઝાપ થોડુંક આવીને વી ગયું એ રીતનું છે બધું. હવે અંદર આ રીતનું બતાવ્યું તમને. આ રીતનું છે. કેટલી પેસ છે. પાણી રેડી. તો અત્યારે થાય છે ગરમી. હા ગરમી થાય છે ને થોડી. તો એની માટે વરસાદ ન હોય તો ઓલું ઉપલું કાઢી નાખવાનું. રેડી. આ થઈ ગયું. તો અહીંયા જે ફેસ છે ને આ ફેસ અહીંયા તમે બૂટ ને એવું બધું મૂકીશું. રેડી. ભીના હોય એટલે વરસાદ ફૂલ આવતો હોય તો. અને બાકી આ છે એ આપણે અંદરની આ તમને બતાવે.
જો આ રીતનું રેડી. અને કેટલા હમાઈ જાય ને ઈ તમને બતાવી જો. માનો કે એટલી જગ્યા અહીં સુધી છે, અહીંથી અહીં સુધી, એટલે આમ પૂરું 6 સાડા 6 ફૂટ જેવું છે. હવે હું તો છું પછી આ બધી જગ્યા પડી રેડી. એટલે આમ સીધો હું ને તો એટલી જગ્યા અહીં પડી રહી. તો એટલી અહીં જગ્યા પડી રહી છે બીજી. એટલે માથે રેડી છે, જગ્યા વ્યવસ્થિત છે, પગે ઠેઠ ચલે સુધી રેડી જાય છે, એટલે વાંધો નથી, રેડી છે. તો આ રીતનું છે. અને જગ્યા માનો કે એટલી જગ્યા એટલી મારે અહીં જોઈ એટલે સુધી, તો અહીંયા એટલે સુધી મારે જોઈ, તો અહીં એક બીજો હામી જાય એટલે સુધી, અને એક ત્રીજો હામી જાય. એટલે આમ ગણો ને તો 3 ને હમો હોય તો વાંધો ન હમાઈ જાય રેડી. બાકી 2 તો આરામથી હમાઈ જાય, બેનું તો આવે જ છે. અને આખા ગાઈડલાઈન છે. કાળા અક્ષર કુવાડા મેરે આ ભાષા કંઈ આપણને આવડે નહીં, ચાઇનીઝ. અને આ તો આપણને ખબર છે, આગ અંદર અલગ જગવું નિયમ આગવાળું મતલબમાં. તો એ રીતનું છે. અને આ એન્ટરટેન છે, અંદરથી તમે આવી શકો. આ જે પાણીની છે એ, અને આ આપણે ડાયરેક્ટ ઓલી, અને ઉપર તમને દેખાય છે તો આ દોરી છે ને અહીંથી અહીં સુધી, એ ભીના કપડાં માટે સુકવવા માટે. અને આ જે લાઇટ તમે રાતે કેમ્પિંગ કરો અને જે તમારે કુકિંગ કરવું હોય તો એના માટે લાઇટ બાઇટ. બાકી તો આ વેન્ટિલેશન માટેનું છે. અને આ તમારે બધી વસ્તુ નાખવા, જે કંઈ વસ્તુ મૂકવું એ. બાકી બસ આ રીતનું છે ને. અને મસ્ત છે વ્હાઇટ. તમે એક ફ્લેમ જગવો તો વ્હાઇટ વ્હાઇટ અંજવાળું રહે એ માટેનું વ્હાઇટ છે. અને ખાલી આ રાખ્યું હોય તો તમને ગરમી ન થાય. તો આ રીતનું પેસ છે. તમને રિવ્યુ બતાવું. થોડીક ગરમી થઈ, બહાર વ્યા થઈ, અત્યારે ફૂલે ફૂલ પલળી ગયા છે. અને 2 જણા રહે ને એટલું આરામથી છે. અને જો કદાચ થોડું ઘણી 3 જણા ગયા હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી, 3 જણા હમાઈ જાય છે. કારણ કે બજેટમાં આવે. જો ગરમી તો જ્યાં પુષ્કળ છે પેલા અંદર ગયા, એટલે બજેટમાં તમારી આવી જાય. અને આનું કંઈ ઝાઝું બજાર છે નહીં. અને 3 જણા તો તમે આવી જાઓ, વાંધો નહીં. 2 જણા આરામથી આવી જાઓ, પણ 3 જણા હોય તો પ્રોબ્લેમ ન થાય, આવી જાઓ તમે આરામથી. એ રીતનું છે આ કેમ્પિંગ. બાકી જોઈ શકો છો તમે. એવું તમને રિવ્યૂ લાગ્યું એ પણ જણાવી દઈએ. આ જો વરસાદ આવી ગયો તો થોડો થોડો દેખાય છે તમે. બાકી તો આ ગમે એટલું પાણી હોય એટલે સીધું નીચે બધું પાણી સીધું નીચે. એટલે કે પ્રોબ્લેમ નથી. અને અંદરથી પણ પાણી આવતું નથી, પણ તોય તમને ચેકઆઉટ વરસાદ આવે એટલે કરાવી દઉં. નીચેથી અમુક કે નીચેથી આવતું હોય તો એ પણ નથી, પણ એ તમને રિવ્યૂ પોપર દઈને જ તમને બતાવીશ. રેડી. તો થોડુંક રિવ્યૂ બાકી છે એ બતાવી દઈ. અંદરથી કેટલો પેસ છે અને શું શું વસ્તુ ટાંગવામાં આવે છે એ તમને થોડુંક બતાવી દઈએ. રેડી. તો હવે બધા કીલ બધી સરખી વ્યવસ્થિત ઓલે કરી નાખી છે જેથી ઉડે ને. રેડી ને. આપણે ખોલીએ. તમે અહીંથી ખોલો એટલે ડાયરેક્ટ કીધું. હા, પહેલાં તો આ ખુલ્લું આવે છે એટલે મેં સોચ્યું નહીં, અથવા તો ચેન તમારી આમ ખુલી ન જાય. રેડી. તો કેમ્પિંગનું આવું બધું છે કાંક તમે જોયું એમ. હવે તમે આસમાનમાંથી જોઈ રહ્યા છો, તમને ચક્કર આવતા લાગે છે, પણ હવે કેમ્પિંગ આવું હતું. જોવા તો તમને મળી ગયું. વરસાદ થોડો થોડો પીડ્યો હતો, ટપટપ અવાજ આવે છે, એ પાછો બાજુમાં વાળે. યુનિક વિડીયો લાગ્યો હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રેડી. થેન્ક યુ સો મચ. ભગવાન બધાની મનોકામના પૂરી કરે. ટાટા બાય બાય.
તો ચાલો વિડીયો આજની અહીં એન્ડ આપીએ છીએ અને હજી ઘણું વસ્તુ બાકી રહી ગયું છે. આમ ગણો તો હજી પોપરે આપણને ખબર નથી ટેન્ટ વિશે અને આ રીતનું છે બધું. તો હજી તમને આનો પણ બ્લોગ ફર્સ્ટ ક્લાસ અને કેમ્પિંગનો આવ્યા કરશે અને આવવાનો જ છે. તો ચાલો અત્યારે અહીં સુધી જ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું બધાને ધ્યાન રાખજો. બાય 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 બાય. હર હર મહાદેવ.